ચંદીગઢ મેયરની ચૂંટણીમાં ગેરરીતિના આરોપ પર આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી પહેલા ભાજપના મેયર મનોજ સોનકરે રાજીનામું આપ્યું. ખેડૂતો અને સરકાર વચ્ચે ચોથા રાઉન્ડની બેઠક પૂર્ણ. કેન્દ્ર સરકારે ખેડૂતો સમક્ષ મૂક્યો એમએસપીનો પ્રસ્તાવ. દાળ સહિત કેટલીક ઉપજ ઉપર એમએસપી ગેરંટીનો પ્રસ્તાવ. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સંભલ કી કલકી ધામનું શિલાન્યાસ કરશે. સક્રિય ક્ષેત્રવાળા ઝીણી કિલ્લાશ મુલાકાત. કેમની મુલાકાતને લઈને ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવાઈ. મધ્યપ્રદેશમાં લસણની ચોરી રોકવા સીસીટીવી લગાવાયા છે. છિંદવાડામાં ખેડૂતોએ ખેતરમાં લગાવ્યા સીસીટીવી. લસણની ઊંચી કિંમતોને કારણે વધી લસણની ચોરીની ઘટનાઓ. ઉત્તર ભારતના પહાડી વિસ્તારોમાં બરફવર્ષા. જમ્મુ કાશ્મીર, લદ્દાખ, હિમાચલમાં બરફવર્ષા. 21 ફેબ્રુઆરી સુધી સતત બરફવર્ષાની આગાહી. કાશ્મીર, લદ્દાખ, હિમાચલમાં અપાયું રેડ એલર્ટ. ઉત્તરાખંડમાં વરસાદ અને કરાની છે આગાહી. દિલ્હી સહિતના મેદાની વિસ્તારોમાં વરસાદની આગાહી. પંજાબ, હરિયાણા, દિલ્હીમાં ભારે વરસાદની આગાહી. ધોરણ 12 સાયન્સ પ્રેક્ટિકલ પરીક્ષાનો પ્રારંભ આજથી. પરીક્ષાને લઈને સંચાલકોને ખાસ જવાબદારી સોંપાઈ. પરીક્ષામાં ગેરરીતિ અટકાવવા કડક ચેકિંગ. રાજ્યમાં ચાલતી પ્રી સ્કૂલોનું થશે રજીસ્ટ્રેશન માટે ઓનલાઈન કરવામાં આવશે. માત્ર ઓનલાઈન અરજીના આધારે મંજૂરીનો નિર્ણય. ઓનલાઈન ચકાસણી બાદ અપાશે પ્રમાણપત્ર. અમરેલી જિલ્લામાં ઘઉંના મતલબ ઉત્પાદન વચ્ચે ઈયળના ઉપદ્રવે ખેડૂતોની ચિંતા વધારી. ખેડૂતોની પરસેવાની કમાણી ઘઉંના પાકમાં સમાણી જેવો ઘાટ વધાયો. બંટી બબલી સુરતમાં ફરીથી સક્રિય. બંટી બબલી ઉધનાના શુભલક્ષ્મી જ્વેલર્સમાં કરી ગયા ખેડૂત દુકાનદારની નજર ચૂકી સોનાની ચેઇનની કરી ચોરી. યુટ્યુબના ભૂતપૂર્વ સીઈઓના પુત્રનું રહસ્યમય રીતે મોત. યુનિવર્સિટીની હોસ્ટેલમાંથી મળી આવી લાશ. ઇંગ્લેન્ડ સામેની ત્રીજી ટેસ્ટ મેચમાં ભારતે 434 રનના જંગી માર્જિનથી જીત મેળવી. ટીમ ઇન્ડિયાએ સિરીઝમાં 2.1 લીડ મેળવી.